નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા। દેશની સલામતીને જોખમમાં મૂકનારાઓ સામે કાર્યવાહી। સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા। સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ સાથે 2 આરોપીઓની ધરપકડ। સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફ બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ। ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે। જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ બ્રાન્ચનો હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા 2 આરોપી સૌરભ ચેનવીન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને એરેસ્ટ કરી 28 સિમ કાર્ડ સાથે 2,48,000નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મુખ્ય આરોપી 2 છે, સૌરભ અને બોની। આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા। અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા। એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી, જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પરથી સ્થળ પરથી મળી આવેલ છે। બંને આરોપીઓ અમારા એટીએસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયેલા। વધુ વિગત પરમાર સાહેબ આપશે। અગાઉ પકડાઈ ચૂકેલ નથી। જીગર ટોપીવાલા એ દુબઈમાં છે અને એના થ્રુ આ બધું રેકેટ ચલાવવામાં આવતું એ તપાસ ચાલુ છે। વધુ તપાસ કરતા ખબર પડશે કોણ એકબીજાના સંપર્કમાં હતું, કોણ કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા એની વધુ વિગતે તપાસ કરવામાં આવશે। જીગર તો હાલ દુબઈ રહે છે। જીગર એ દુબઈના ક્રિકેટના સટ્ટાના કેસમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે અને આમાં કેવી રીતે એ ચલાવતો હતો એ હવે તપાસનો વિષય છે। સર, ક્લાયન્ટ કેવી રીતે લાવતા? કારણ કે આટલા બધા આઈએસડી કોલને કન્વર્ટ કરેલા છે, લોકો સંપર્ક કરતા જ હશે, તો એ ક્લાયન્ટ કેવી રીતે આ લોકો શોધતા હતા અથવા તો ક્લાયન્ટ આ લોકોનો સંપર્ક કેવી રીતે કરી શકતા? એ હવે આજે આ લોકોને પકડેલા છે, એમના રિમાન્ડ લેશી અને આગળની વિગત એમના આરોપીઓના પાસેથી ખબર પડશે કે કેવી રીતે આ લોકો કૌભાંડ આચરતા હતા, કેવી રીતે આઈએસડી કોલવાળાનો સંપર્ક કરતા હતા, ક્યાંથી નંબરો લાવતા હતા, એ બધી વિગતે તપાસના અંતે જોવા મળશે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।